ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને તેમાં પાકિસ્તાને વળતો જવાબ આપતા ભારતે પણ વળતો પ્રહાર કર્યો। તેમાં બ્રહ્મોસ મિસાઇલનો ભારતે ઉપયોગ કર્યો। આ બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનમાં એવી તબાહી મચાવી છે કે આજે પણ પાકિસ્તાનની સેના જ નહીં ત્યાંના લોકોના કાનમાંથી બ્રહ્મોસની ધાક ગઈ નથી। આજે બ્રહ્મોસ શું છે તે જાણવું હોય તો ભારતીયોને નહીં પણ પાકિસ્તાનીઓને પૂછો। લાહોર, રાવલપિંડી, પેશાવર, કરાચીના નાગરિકોના કાનમાંથી હજુ પણ બ્રહ્મોસ મિસાઇલની ગૂંજ ગઈ નથી। આ છે ભારતનું બ્રહ્મોસ મિસાઇલ। બ્રહ્મોસ મિસાઇલની આ જબરજસ્ત સફળતાના કારણે ભારતીયો પણ ખુશ છે અને કહી રહ્યા છે કે અહમ બ્રહ્માસ્મિ નહીં પણ અહમ બ્રહ્મોસ્મિ। આ બતાવે છે કે ભારતના બ્રહ્મોસ મિસાઇલે રીતસરના દુશ્મનના દાંત ખાટા કરી દીધા। ભારતે વિકસાવેલું બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ છે તે એવું મિસાઇલ છે જે પાકિસ્તાન અને ચીનની એર ડિફેન્સ સિસ્ટમની પકડમાં આવતું નથી। આના કારણે ભારત છે પાકિસ્તાનની અંદર જોઈને માર કરી શક્યું। આજે ફક્ત ભારત અને પાકિસ્તાન જ નહીં વિશ્વની કોઈ એવી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ નથી જેની પકડમાં બ્રહ્મોસ આવે। એમ ડીઆરડીઓના વૈજ્ઞાનિક ડોક્ટર સુધીર કુમાર મિશ્રાએ જણાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે મિસાઇલોની વાત આવે છે તેમાં તો ભારત સુપર પાવર છે। ભારત મિસાઇલ પ્રણાલી પાસે દરેક પ્રકારના મિસાઇલનો જવાબ છે। મિસાઇલના આ મોરચે ભારત લાજવાબ છે। બ્રહ્મોસને કોઈ પણ પ્લેનમાં ફિટ કરી શકાય છે। તેની રેન્જ 300 કિલોમીટર સુધીની છે। તાજેતરના જ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંગાળની ખાડીમાં હમણાં જ 800 કિલોમીટર સુધીની ક્ષમતાવાળું શસ્ત્રનું પરીક્ષણ થયું છે। આ મિસાઇલ રનવેને જબરજસ્ત નુકસાન પહોંચાડી શકે છે। પાકિસ્તાનના 5 એરબેઝ અને 3 લશ્કરી ઠેકાણાને બ્રહ્મોસ વડે જ ખત્મ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત બ્રહ્મોસને ભૂમિદળના કોઈ પણ વાહનમાં ફિટ કરીને છોડી શકાય છે અને નૌકાદળના કોઈ પણ શિપમાં તેને ફિટ કરી શકાય છે। ભારત આગામી દિવસોમાં બ્રહ્મોસની રેન્જને સતત વિસ્તારતું જ રહેવાનું છે। આ સિવાય સુખોઈ 30માં અને જેગવાર જેવા વિમાનોમાં પણ બ્રહ્મોસને ફિટ કરી શકાય છે। એક જ બ્રહ્મોસ મિસાઇલ આખી આર્મી બેઝ ઉડાવી શકે છે। બ્રહ્મોસની હાલની સ્પીડ મેક 2 છે અને તેને મેક 3.5 સુધી પણ લઈ જઈ શકાય છે। આમ ભારત સોફિસ્ટિકેટેડ ક્રૂઝ મિસાઇલ ટેકનોલોજીમાં નિપુણતા મેળવી ચૂક્યું છે। બ્રહ્મોસના નવા પ્લાન્ટનું લખનૌમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ બ્રહ્મોસમાં 1290 કિલોગ્રામના વજનનું હશે। તે પરંપરાગત બ્રહ્મોસ કરતાં હળવા વજનનું હશે। તેને તેજસ પ્લેનમાં ફિટ કરવામાં આવે તેવી પણ સંભાવના છે। બ્રહ્મોસ એ ભારતના ડીઆરડીઓ અને રશિયાની એનપીઓ મશિનો સ્ત્રોયનિયાનું સંયુક્ત સાહસ છે।